નમસ્કાર. મુખ્ય સેવિકાની તૈયારી કરતી તમામ બહેનો માટે એક જબરદસ્ત બેચ છે સખી બેચ, જેની અંદર લાઈવ પ્લસ રેકોર્ડેડ વિડીયોઝ જોવા મળશે. આ બેચની અંદર તમને ડે ટુ ડે પરફેક્ટ પ્લાનિંગ આપવામાં આવશે. એટલે કે પહેલા દિવસે તમારે કયો વિડીયો જોવાનો, એ વિડીયોની પીપીટી વાંચવાની, એની ટેસ્ટ આપવાની. આ સિવાય બીજા ફોલ્ડરમાં જે રીડિંગ સેક્શન હશે એની અંદર તમારે એક્સ્ટ્રા કયું રીડિંગ કરવાનું છે, આ બધું જ તમને અહીંયાથી અમારા દ્વારા કહેવામાં આવશે. તમારે જ્યારે બી તમે તૈયારી શરૂ કરો, આજે કાલે જ્યારે બી તમે બેચ લ્યો, ગમે ત્યારે તમે આ બેચ જ્યારે બી લેશો, તો એ બેચમાં તમારે ડે 1 થી તમારે તમારી રીડિંગ જે છે એ શરૂ કરી દેવાનું. સંપૂર્ણ સિલેબસ એટલે કે જગ્યાને લગતી માહિતી, રીઝનિંગ, ગણિત, ઇંગ્લિશ, ગુજરાતી, સ્ટેટિક જીકે, બંધારણ, આ સાહિત્ય, બધી જ વસ્તુ તમને અહીંયાથી એના વિડીયોઝ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. સંપૂર્ણ સિલેબસ આવરી લેવામાં આવશે. કોઈ પણ વિષયને બારીકાઈથી, બધા જ વિષય એકદમ બારીકાઈથી જે છે આવશે. સાથે સાથે દર રવિવારે આનો એક મોડલ પેપર પણ લેવામાં આવશે. દર રવિવારે આનો એક મોડલ પેપર જે છે એ પણ તમારે અહીંયા આગળ લેવામાં આવશે. સાથે સાથે બધા જ વિષયોની તૈયારી કઈ રીતે કરવી એના માટે મહિનામાં એક વખત આખો મોટિવેશનલ લેક્ચર જે છે એ તમારે લેવામાં આવશે. તો જો અમારી સાથે મુખ્ય સેવિકાની તૈયારી કરવા માંગતા હો તો આ બેચની અંદર જોડાઓ. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર એપ્લિકેશન ડાઉનલોડ કરી સ્ટોરમાં જઈ સખી બેચ સિલેક્ટ કરો અને જ્યાંથી બી તમે સ્ટાર્ટ કર્યું હોય ત્યાંથી ડે 1 ની તૈયારી તમે શરૂ કરી શકો છો. બરાબર? તો આ તૈયારી માટે તમને વિશ યુ ઓલ ધ બેસ્ટ. પૂર્ણ શક્તિ બેચમાં કોઈ બીજી બેચ લેવાની નથી. પૂર્ણ શક્તિ બેચના વિદ્યાર્થીઓને આ બેચ એક અલગ ફોલ્ડર કરીને ફ્રી આપવામાં આવશે. આ સાથે સાથે એ સિવાયની મીન્સ કે આખી બેચ ન લેવી હોય ને કોઈને અલગ અલગ બેચ લેવી હોય તો પણ છે. આખી સખી બેચ છે, માત્ર સખી બુકના વિડીયોઝ છે, ગણિત રીઝનિંગના છે, સ્ટેટિક જીકેના છે, इंग्लिश गुजरातीना છે. मैं हार नहीं मान सकती मेरे हाथों क्योंकि मेरे हाथों में किसी का बचपन है. તો મુખ્ય સેવિકાની સંપૂર્ણ તૈયારી કરવા માટે આજે જ અમારી સાથે જોડાઓ અને તમે સરકારી નોકરી મેળવવાનું સ્વપ્ન જે છે એ સાકાર કરો. આ એક બુક જે છે એ આપણે લોન્ચ કરી છે, જે મુખ્ય સેવિકા અને સીડીપીઓની જગ્યાને લગતી માહિતી માટેની છે. આ બુકની ખાસિયત એ છે કે બધો જ વિષય, બધા જ જે પુસ્તકો જે છે, આખું પુસ્તક જે છે ને એ બધા જગ્યાને લગતી માહિતીનું જેટલું કન્ટેન્ટ હતું ને એ બધું ભેગું કરીને આખો અભ્યાસક્રમનો આવરી લેવામાં આવ્યો છે. તમામ મુદ્દાને સાદી સરળ ભાષામાં વર્ણન કરવામાં આવ્યું છે. એની કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે ગત 3 સીડીપીઓના પેપર અને મુખ્ય સેવિકાના પેપરના પ્રશ્નોના જે ઓપ્શન્સ હતા એને ગૂગલ સર્ચ કરીને જે માહિતી મળી છે અને એના આધારે પોઈન્ટ ટુ પોઈન્ટ લખાણ લખી વિસ્તૃતીકરણ કરી અને એક શ્રદ્ધેય પુસ્તક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો આ બુક જે છે એ તમે ozabookstall.com ઓફિશિયલ વેબસાઇટ જે છે ઓઝા બુકસ્ટોલની, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. ઓકે, થેન્ક યુ. નમસ્કાર. સ્માર્ટ એજ્યુકેશન સેન્ટર ભાવનગરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરવાનો છે હું અને મારું પોષણ, એટલે કે ચેપ્ટરનું નામ જે છે એ ખરેખર આહારના ઘટકો છે, પણ આપણે એને કંઈક યુનિક વેથી આપણે અભ્યાસ કરીશું એટલે મેં નામ બદલાવ્યું છે. એનું નામ છે હું અને મારું પોષણ. એટલે મને મળતું જે કંઈ પોષણ છે, મારા શરીરમાં જે પોષણ છે, એ પોષણ માટે જરૂરી તત્વો કયા કયા છે અને આ તત્વો વિશે જે છે એ આપણે ડિટેલ અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા આપણે સમજીએ કે કોઈ પણ ગાડી હોય, બરાબર, કોઈ પણ ગાડીની અંદર તમારે જ્યારે કોઈ ગાડી ચલાવવી હોય તો ગાડીની કન્ડિશન છે, યા તો પેટ્રોલ, ડીઝલ કે સીએનજી એમાં રાખવું પડે અને સમયાંતરે એની અંદર એક વખત નાખીને પરમેનન્ટલી ચાલે ગાડી એવું તો પોસિબલ નથી. જસ્ટ સિમિલર આપણું બોડી પણ એ જ રીતનું છે કે કોઈ પણ વ્યક્તિને જીવિત રહેવું હોય, એને જે કંઈ રૂટીન કાર્યો કરવા છે, આ બધા કાર્યો કરવા માટે શરીરની અંદર અલગ અલગ પોષક તત્વોની જરૂર પડે. વિટામિન છે, ખનિજ તત્વો છે, પ્રોટીન છે, ચરબી છે, કાર્બોહાઈડ્રેટ્સ છે. આ બધા જ્યારે આપણા બોડીની અંદર ડે બાય ડે જાય ત્યારે જ આપણે જે છે એ આપણી રૂટીન ક્રિયા કરી શકીએ છીએ. તો કોઈ પણ વ્યક્તિ જે છે ને એનો સ્વાસ્થ્ય, કોઈ પણ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું છે ને એ માત્ર આ એક જ મુદ્દા ઉપર આધારિત છે. બરાબર? એ મુદ્દો એટલે કયો? તો કે આ આપણું પોષણ.
હવે પોષણની વ્યાખ્યા આપણે કરવા જઈએ કે પોષણ એટલે શું, આપણે જે કંઈ ખાદ્ય ખોરાક લઈએ છીએ એ ખોરાક જ્યારે આપણે એનો ઉપયોગ કરીએ શરીરની અંદર તો એ આપણે પોષણ મળ્યું કહેવાય. તમે ખાવ પણ એનો જ્યારે ઉપયોગ જ ન થાય તો એ પોષણ મળ્યું કહેવાય નહીં. સ્વાસ્થ્યની વાત કરીએ તો અહીંયા આગળ ફક્ત બીમારીનું ન હોવું કે નબળાઈ ન હોવી એ જ સ્વાસ્થ્ય નથી, પણ કોઈ પણ વ્યક્તિ જ્યારે શારીરિક, માનસિક, સામાજિક, આધ્યાત્મિક રીતે બધી જ રીતે એનું તંદુરસ્ત હોય ત્યારે એ વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ છે એવું ગણી શકાય. WHO એ ઈસવીસન 1948ની અંદર આ વ્યાખ્યા જે છે એ નિર્ધારિત કરેલી છે. હવે એમાં આપણે જોઈએ આહારની. તો આહારનો મતલબ શું થાય, આપણે જ્યારે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ, બરાબર છે, એ જે ખાઈ શકીએ અથવા તો પી શકીએ છીએ એ શરીરમાં જઈ એનું અવશોષણ થાય. અવશોષણ એટલે શું, તો કે એના પાર્ટ જે છે એ છૂટા પડે અને ખાસ કરીને લોહીમાં અથવા તો બીજા કોઈ શરીરના ભાગોને મળે અને એ શક્તિના સ્ત્રોત તરીકેનો ઉપયોગ કરી શકાય. આપણું આખું જે શરીર જે છે, આપણા શરીરની રચના છે, શારીરિક વૃદ્ધિ છે, આ બધાનો સંપૂર્ણપણે આધાર જે હોય ને તો એ છે આપણો આહાર. એટલે કોઈ પણ કાર્યનું આપણે નિયમન કરવું હોય અથવા તો આપણા શરીરને વિવિધ રોગો સામે રક્ષણ કરવા હોય ને તો પણ આપણે ખોરાક જે છે એ ખાવો પડે. જ્યાં સુધી આપણે ખોરાક નહીં ખાઈએ ત્યાં સુધી જે છે એ આપણે આને પચાવી શકે, મીન્સ કે આપણે એને રહી શકીશું નહીં. તો ખોરાક કંઈ પણ ખાઈએ છીએ તો આપણે એ ખોરાક ખાવાની અમુક પ્રક્રિયાઓ છે. ખોરાક ટોટલ 7 પ્રકારે આપણા શરીરની અંદર ડાયજેસ્ટ થાય. કોઈ પણ વ્યક્તિ ખોરાક જ્યારે લે તો એ જે લે એને આપણે ઇન્જેક્શન કહેવાય. કોઈ પણ વ્યક્તિએ ખોરાક લીધો એને ઇન્જેક્શન થયું કહેવાય. એ જ ખોરાકનું જ્યારે પાચન થાય તો એને કહેવાય ડાયજેશન. ખોરાક લઈ લીધો પણ એનું પાચન થયું, ડાયજેશન. પછી પાચન થયા પછી જે છે એ એની અંદર એનું પોષણ થાય. પોષણ એટલે એમાંથી જે પોષક તત્વો જે છે એ છૂટા પડે એને આપણે કહીશું એબ્ઝોર્પ્શન, જે આપણા શરીરની અંદર હોય. પછી આપણે એ જે પોષણ થઈ ગયું, પોષણ આપણે ખાઈ લીધું, શોષણ આપણે જ્યારે પહેલા ખોરાક લઈએ એટલે બોડીની અંદર ઇન્જેક્શન કર્યું કહેવાય, બોડીની અંદર ખોરાક ગયો, પછી એ ખોરાકનું પાચન થાય. પાચન થયા પછી ખોરાકનું શોષણ થાય, શોષણ એટલે એબ્ઝોર્પ્શન. એબ્ઝોર્પ્શન થયા પછી જે ખોરાકના અલગ અલગ જે આપણા પોષક તત્વો જે શરીર ખોરાકની અંદર હોય ને એ અલગ અલગ દિશામાં અલગ અલગ અંગો તરફ જાય. દેટ ઇઝ કોલ્ડ ટ્રાન્સપોર્ટ. ઇંગ્લિશમાં એને ગુજરાતીમાં વહન, અંગ્રેજીમાં ટ્રાન્સપોર્ટ કહેવાય. પછી એનું ઓક્સિડેશન થાય, જરૂરી હોય એ જે દહન થાય, જરૂરી હોય એ રે અને બાકી બધું જે છે એ છૂટું પડે એટલે એને કહેવાય ઓક્સિડેશન. પછી જે છૂટું પડે, જરૂરી પોષક તત્વો અલગ થઈ ગયા, પછી જે વધારાનો કચરો વધે છે એને આપણે ઉત્સર્જન કહેવાય, જે શરીરમાંથી નિકાલ થવો જરૂરી છે. અને જે આપણે ખોરાક લીધો એનું ડાયજેશન બધું મીન્સ કે બધું આપણા શરીરની અંદર વધારાનો ખર્ચ, વધારાનો જે છે એ ખોરાકનું ઉત્સર્જન થઈ ગયું જે જરૂરી હતું. હવે આમાં કેવું હોય કે કોઈ પણ બોડી જે છે ને એ બોડીની અંદર એક વખત ખોરાક આવ્યો તો જે પાર્ટ્સ જેટલા જરૂરી છે ને એટલા જ પાર્ટ્સનો ઉપયોગ થશે. જે જરૂરી છે એટલા જ પોષક તત્વો લેશે તો બાકી બધાનું શું થશે, તો બાકી બધાનું જે છે એ થશે શરીરની અંદર સ્ટોરેજ થશે. તમે જો ઘણી વખત તમે આ નવરાત્રી હોય કે આખો મહિનો શ્રાવણ મહિનો હોય કે કોઈ પણ ફાસ્ટ તમે રહેતા હો, બરાબર, તો એમાં તમે કોઈ પણ ખાધા પીધા વગર પણ તમે જીવી શકો છો, રહી શકો છો. એનું રીઝન શું છે? એનું રીઝન એકમાત્ર એટલું જ છે કે તમે જે અગાઉ ખોરાક લીધેલો છે એ ખોરાક આપણા શરીરની અંદર હોય અને એ સ્ટોર થયેલો હોય. કારણ કે ખોરાકની માત્રા બહુ ઓછો ખોરાક આપણે ખાવા માટે જરૂરી છે પણ અમુક ખોરાક એમાંથી સ્ટોર થતો હોય. તો ખોરાક જે છે એ આ 7 પ્રક્રિયામાંથી આપણા બોડીની અંદર જે છે એ રહેતો હોય. હવે આહારના અલગ અલગ કાર્યો છે. તો સૌથી પહેલું કાર્ય દેહ ધાર્મિક ક્રિયાનું. શક્તિ આપે, શરીરને વૃદ્ધિ આપે, શરીરનું ઘડતર કરે, શરીર જે છે એ ઘડાય, એને રોગોથી રક્ષણ મળે છે, એને જે કાંઈ શરીરમાં થતી જે કાંઈ ક્રિયાઓ છે એ ક્રિયાનું સંચાલન થાય, એ ક્રિયાનું નિયંત્રણ થાય, બરાબર. આવી રીતે તે દેહ ધાર્મિક ક્રિયા જે છે એ દર્શાવે. સામાજિક ક્રિયા એટલે શું, તો કે વ્યક્તિ ખોરાક જે છે એ સામાજિક ક્રિયા એટલે હળી મળીને ખાય. ભોજન પોતાનો ભોજન જે છે એ બીજાને વેચે કે ભાઈ મારું ખોરાક તું ખા, બરાબર, તો એ વેચે છે. એ સામાજિક કાર્ય થયું. મનોવૈજ્ઞાનિકનો મતલબ એવો થાય કે ભોજન જે ખાય છે, બરાબર,
તો એક બોન્ડિંગ બને. માતા બાળકને આપે ને તો માતા ને બાળક વચ્ચે એક બોન્ડિંગ થાય, તો એ માતાને પ્રેમની પ્રતીતિ થાય. બાળકને માતા માટે, માતાને બાળક માટે પ્રેમની પ્રતીતિ થાય. તો એ પણ છે કે જે આપણા મનોવૈજ્ઞાનિક કાર્ય જે છે એને એ આપે છે. હવે આહારના ઘટકોની જો વાત કરવામાં આવે તો આહારના ઘટકો જે છે એમાં વનસ્પતિ અને પ્રાણી જે છે ને આપણા મુખ્ય આહારના સ્ત્રોત છે. આપણે જે કાંઈ ખાઈએ ને તો બધું આ બે જગ્યાએથી જ આવવાનું છે, કાં તો વનસ્પતિ હશે ને કાં તો પ્રાણી હશે. આપણી જે દેહ ધાર્મિક પ્રક્રિયાઓ જે કંઈ નિયંત્રણ કરે છે, એમાં રોગ આવી ગયા, ઈજાઓ થાય છે, કોઈ ચેપ લાગે છે, એનું રક્ષણ પણ આપણે જે ખોરાક ખાઈએ છીએ એનાથી જ થાય છે. એટલે ઘણા આવશ્યક ઘટકો છે જેને આપણે આવશ્યક પોષક ઘટકો કહેવાય, શરીર માટે જે ફરજિયાત જરૂરી છે અને હોવા જ જોઈએ તો જ વ્યક્તિ ટકી શકે. બરાબર. આ ઘટક પદાર્થોની અંદર જોવા જાવ તો કાર્બોદિત છે, પ્રોટીન છે, ચરબી છે, વિટામિન છે, ખનિજ દ્રવ્યો છે અથવા પાણી છે, આ બધા આપણા બોડીની અંદર હોવા જોઈએ. ભલે ઓછા વધતા પ્રમાણમાં હોય પણ હોવા તો જોઈએ જ, નહીતર બોડી વર્ક કરી શકે. ખોરાકના ઘટક તત્વોની જે માત્રા આપણા શરીરમાં આવે છે એ માત્રાના આધારે એના મુખ્યત્વે બે વિભાગ થાય. એક બૃહદ એટલે કે વધુ પ્રકારે શરીરમાં જરૂરી હોય, ગુરુ પોષક તત્વો કહેવાય, જેને બૃહદ માત્રાના પોષક ઘટક તત્વો કહેવાય. માનો કે કાર્બોદિત છે, ચરબી છે, પ્રોટીન છે, આ ત્રણ એવા છે કે શરીરમાં વધુ પ્રમાણમાં હોવા જરૂરી છે. એને આપણે ગુરુ પોષક અથવા તો બૃહદ માત્રા ઘટક તરીકે ઓળખીએ છીએ. અને એનું પ્રમાણમાં થોડો ઘણો ફેર થાય ને તો વ્યક્તિ બીમાર પડે. બરાબર. પછી લઘુ એટલે શું? તો કે લઘુનો મતલબ એવો થાય કે જે શરીરમાં આમ તો ઓછા હોય તોય ચાલી જાય. માનો કે વિટામિન જે છે, હા થોડી ઘણી તકલીફો રહે બટ ચાલી જાય, વાંધો ન આવે. પાણી છે, ખનિજો છે, એ ઓછા પ્રમાણમાં હશે ને તોય ચાલશે. એટલે શરીરમાં મુખ્યત્વે ઉર્જા આપણને કાર્બોદિત અને ચરબી જે છે એ આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે. જ્યારે પ્રોટીન અને ખનિજ ક્ષારો હોય એ આવશ્યકતા, આપણા શરીરની જે આવશ્યકતા હોય ને એને જાળવી રાખવાનું કામ કરે, મેન્ટેન કરે છે. આ થઈ ગયા લઘુ અને ગુરુ પોષક ઘટકો. તો આવી રીતે શરીરની અંદર અલગ અલગ પોષક તત્વોની માત્રાની જરૂરિયાત હોય. એમાં સૌથી પહેલું પોષક તત્વ આપણે સમજીએ તો ધેટ ઇઝ કોલ્ડ કાર્બોહાઈડ્રેટ્સ, કાર્બોદિત પદાર્થો. કાર્બોદિત પદાર્થની જો આપણે વાત કરીએ તો શક્તિનો મુખ્ય સ્ત્રોત, જેમાં આપણા શરીરમાં શક્તિ જે છે એમાં માટે જરૂરી છે. શક્તિ માટે કાર્બોદિત પદાર્થ શરીરમાં હોવો જરૂરી છે. બીજું, આનું જે ઇન્ટરનલ બંધારણ છે, ઇન્ટરનલ એટલે શું? આંતરિક બંધારણ. કોઈ પણ કાર્બોદિત પદાર્થનું આંતરિક બંધારણ કયું? તો કે એની અંદર કાર્બન હશે, હાઇડ્રોજન હશે અને ઓક્સિજન હશે. એટલે એનું સૂત્ર પણ છે કે CH2O કૌંસમાં N નંબર. એના આધારે ગ્લુકોઝ જે છે C6H12O6. આપણા આ જે કોષની અંદર ગ્લુકોઝ આવે ને, ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય, ઓક્સિડેશન થઈ અને શક્તિ જે છે એ મળે છે. શરીરની અંદર જે આપણે કુલ શક્તિ હોય ને એમાં 60 થી 80% ભાગ તો માત્ર કાર્બોદિત પદાર્થમાંથી મળે. એટલે એટલા માટે કાર્બોદિત પદાર્થ શરીર માટે જરૂરી છે. જ્યારે 1 ગ્રામ કાર્બોદિત પદાર્થ જે છે ને એમાંથી શરીરને 4.1, કેટલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, 4.1 કિલો કેલરી મળે. પણ એનું દહન થાય એટલે શું? મેં તમને હમણાં સમજાયું. જરૂરી પોષક તત્વો જે છે છૂટા પડે, દહન થાય. દહન થયા પછી જે છે એની અંદર 4 કિલો કેલરી જે છે એ મળે. કેટલું મળે? 4 કિલો કેલરી મળે. આ ખાસ જરૂરી છે, સમજજો ખાસ. બરાબર. કોઈ પણ વ્યક્તિ જે હોય ને, સામાન્ય વ્યક્તિ હોય, એને દિવસે 400 થી 500 ગ્રામ કાર્બોહાઈડ્રેટની જરૂરિયાત હોય. હવે કાર્બોહાઈડ્રેટ એટલે કે કાર્બોદિત પદાર્થના 3 બેઝિક પ્રકાર તમે ગણી શકો જે આપણા ખોરાકની અંદર જોવા મળતા હોય. આ 3 કયા? તો કે સ્ટાર્ચ છે, શર્કરા છે અને સેલ્યુલોઝ છે. સ્ટાર્ચ, શર્કરા અને સેલ્યુલોઝ જે છે એના આધારે આ આપણા શરીરમાં આપણને આ 3 કાર્બોદિત પદાર્થ તરીકે, કાર્બોદિત પદાર્થ આ 3 પ્રકારે બોડીની અંદર આવતા હોય, જે આપણા ખોરાકમાં જોવા મળતા હોય. તમે જો ભાત છે, બટેટા છે, બીટ છે, મકાઈ છે, ગોળ છે, ખાંડ છે, બરાબર, આ બધા કાર્બોદિતના સ્ત્રોત ગણી શકાય. અતિશય ઠંડો પ્રદેશ હશે એ લોકો ત્યાં ઉગતા જવમાંથી, અને ગરમ પ્રદેશ હશે ને ત્યાં જુવારમાંથી આ લોકો કાર્બોદિત પદાર્થ મેળવતા હોય. જે વિસ્તારમાં અતિશય ગરમી પડે ત્યાં જુવાર
અતિશય ઠંડી પડે ત્યાં જ જાઓ. કાર્બોદિત, પ્રોટીન અને ચરબી આ ત્રણેયના ચયાપચયની ક્રિયાનું દરનું નિયંત્રણ એક ગ્રંથિ કરે છે, એ છે થાઇરોઇડ. બરાબર, થાઇરોઇડ જે છે એ કાર્બોદિત, પ્રોટીન અને ચરબી આ ત્રણેયના ચયાપચયના ક્રિયાના દરનું નિયંત્રણ કરે છે. હવે આ કાર્બોદિત પદાર્થના સ્ત્રોત જોવા જઈએ તો સ્ટાર્ચ જે છે એ સ્ટાર્ચ ક્યાંથી મળે? તો કે અનાજ છે. અનાજની અંદર ઘઉં, ચોખા, મકાઈ આ બધા. મિલેટ છે જેમાં જુવાર, બાજરી, જાવ હોય. કંદમૂળ છે, શક્કરિયા, બટાટા હોય. બરાબર. શર્કરાની જો વાત કરીએ તો શર્કરા ક્યાંથી મળે? તો કે શેરડી છે, બીટ છે, ફળો છે, દૂધ છે, મધ છે, અનાજ છે, જેમાંથી શર્કરા જે છે એ પ્રાપ્ત થાય. સેલ્યુલોઝ જે છે, સેલ્યુલોઝ તો કે ફળો છે, શાકભાજી છે, જેમાંથી સેલ્યુલોઝ મળે. તો આપણે જે રૂટીન ખોરાક ખાઈએ છીએ, માનો કે તમે અનાજ લ્યો, ઘઉં, તો એમાંથી આપણા શરીરમાં સ્ટાર્ચ જોવા મળે. પછી માનો કે તમે બીટ લ્યો, ફળ લ્યો, તો એમાંથી શર્કરા બોડીને મળે. એવી રીતે શાકભાજી લ્યો તો શાકભાજીમાંથી સેલ્યુલોઝ જે છે એ આપણા શરીરમાં આવતું હોય, એ આપણા રોગો સામે એને રક્ષણ મળતું હોય. હવે કોઈ પણ પદાર્થમાં, કોઈ ખાદ્ય પદાર્થ છે એમાં તમને કેમ ખબર પડે કે ભાઈ સ્ટાર્ચ છે એમ? તો સ્ટાર્ચની હાજરીનું પરીક્ષણ કરવું હોય તો એની અંદર મંદ આયોડીનના 2-3 ટીપા નાખો. કોઈ ખોરાક તમે લ્યો, હવે તમારે જાણવું છે કે માનો કે આ ખોરાકમાં કાર્બોદિત પદાર્થમાં સ્ટાર્ચ છે કે નહીં, તો એની અંદર એક દ્રાવણ આવે, કેમિકલ, મંદ આયોડીનનું દ્રાવણ કહેવાય. આની અંદર તમે જ્યારે 2-3 ટીપા નાખો તો એ જે ખોરાકમાં જ્યાં ટીપા પડ્યા છે ત્યાં આગળ એ રંગ આખો કાળા ભૂખરા રંગનો થઈ જાય, ભૂરો કાળો રંગ થાય તો સમજવાનું ત્યાં સ્ટાર્ચ છે. તો સ્ટાર્ચની હાજરીનું પરીક્ષણ કરવા માટે આ જે છે આયોડીન, મંદ આયોડીનનું દ્રાવણ વપરાય. હવે કાર્બોહાઈડ્રેટના પણ પ્રકાર છે. 3 પ્રકાર છે. પહેલું છે મોનો. મોનોસેકેરાઇડનો મતલબ થાય સરળ શર્કરા. સરળ શર્કરા એટલે શું? જેને આપણે સિમ્પલ શુગર કહેવાય, જેમાં એકમાત્ર અણુ હોય એટલે મોનો નામ પડ્યું. ગ્લુકોઝ છે, ફ્રુક્ટોઝ છે, ગેલેક્ટોઝ જે છે, આ જે છે એ સરળ શર્કરા કહેવાય, જેની અંદર શર્કરા એટલે કે ગ્લુકોઝનો એકમાત્ર અણુ હોય, એને મોનોસેકેરાઇડ તરીકે ઓળખવામાં આવે. એમાં અહીંયા ફ્રુક્ટોઝ જે છે ને એને મીઠી શર્કરા કહેવાય. ફળ, ફળાદી છે, મધ છે, એની અંદર આ મીઠાશ પ્રાપ્ત થાય એ ફ્રુક્ટોઝના કારણે હોય. તમે કોઈ પણ મધ જે છે ને, મધ ચાટો તો એની અંદર જે ગળપણ હોય ને, ગળપણ કોના કારણે હોય? ફ્રુક્ટોઝના કારણે. મધની અંદર ફ્રુક્ટોઝ છે એટલા માટે કુદરતી મીઠાશ પણ કહેવાય. અને એ ફ્રુક્ટોઝના કારણે આપણને ગળ્યો પદાર્થ જે છે એ લાગે. મધ આપણને એકદમ ગળ્યું લાગે છે. ગ્લુકોઝ છે એ પણ ક્યાં મળે છે? દૂધમાં મળતી શર્કરા કહેવાય, એટલે એને મિલ્ક ગ્લુકોઝ પણ કહેવાય. ગેલેક્ટોઝ અને લેક્ટોઝ બંને જે છે એ દૂધમાં જોવા મળી શકે છે. બરાબર, એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો કે કયું શેની અંદર પ્રમાણ છે, કારણ કે પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે છે. હવે પહેલી જે વાત કરી મોનો. મોનો એટલે એક એટલે એક અણુ હોય ત્યારે. હવે આવે છે બીજો પ્રકાર ડાય. ડાય એટલે શું? તો કે 2 અણુ હોય. જ્યારે શર્કરાના 2 અણુઓ એકબીજા સાથે જોડાય ત્યારે બને ડાયસેકેરાઇડ, જેના ઉદાહરણ છે સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. સુક્રોઝ, માલ્ટોઝ અને લેક્ટોઝ. તમે તમારી રીતે યાદ રાખી શકો છો. સુમાલે, સુલેમા, તમે આમ યાદ રાખો, સુલેમા. બરાબર, પાછું ઈ યાદ રહેવું જોઈએ. સુ એટલે સુક્રોઝ થાય, લે એટલે લેક્ટોઝ થાય, મા એટલે માલ્ટોઝ થાય. નતર યાદ રહી ગયું, હાલો સુલેમા એક ડાયન છે, સુલેમા એક ડાયન છે, યાદ રહી ગયું. એક ડાયનનું નામ સુલેમા છે, તો ડાયસેકેરાઇડ સુલેમા એટલે સુક્રોઝ, લેક્ટોઝ ને માલ્ટોઝ. આજે આમાં સુક્રોઝ જે છે ને ખરેખર 2 મોનોસેકેરાઇડ જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના સંયોજનથી બનેલી હોય. સુક્રોઝ જે છે એ આ 2ના સંયોજનથી બને. જે ઓસામણવાળા ભાત છે, ઘઉં, જવ, બ્રેડ આ બધા જે હોય ને એની અંદર પણ માલ્ટોઝ શર્કરા જે છે એ મળતી હોય. એટલે તમને પ્રશ્ન એમ પૂછાઈ શકે કે આ કઈ શર્કરા ક્યાંથી મળે છે? બરાબર, આહારના ઘટકો પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. બીજું લેક્ટોઝ જે છે એ દૂધમાં મૂળભૂત રીતે મળતી શર્કરા છે, એટલે એને આપણે મિલ્ક ગ્લુકોઝ કહેવાય. ઈ પણ એમાં 2 મોનોસેકેરાઇડ હોય, જેમાં ગ્લુકોઝ અને ગેલેક્ટોઝના અણુઓ જે છે એ જોડાયેલા હોય. અને ત્રીજું પોલી. પોલીસેકેરાઇડનો મતલબ શું થાય? પોલી એટલે જટિલ, જેમાં
મોનોસેકેરાઇડના 2 કે તેથી વધારે, ઓલામાં માત્ર 2 હોય પણ અહીંયા 2 કરતા વધારે હોય. આ જે છે કાર્બોહાઈડ્રેટનો સંગ્રહ જે થવાનો હોય ને, સંગ્રહનો મતલબ શું થાય? મેં તમને કીધું કે જે શરીર માટે જરૂરી હતા એ જે તે અંગો સુધી પહોંચી ગયા, પણ જે વધારાનું સ્ટોરેજ હતું એ ક્યાંય રીતે થાય? તો કે પોલિસેકેરાઇડ તરીકે શરીરમાં થતો હોય. જે સ્ટાર્ચ છે, સેલ્યુલોઝ છે ને ગ્લાયકોઝનના એના ઉદાહરણ છે. સ્ટાર્ચ અને સેલ્યુલોઝ વનસ્પતિમાં પ્રાપ્ત થાય છે, જ્યારે ગ્લાયકોજન જે છે એ પ્રાણીઓમાં પ્રાપ્ત થાય છે. એટલે ગ્લાયકોજન જે છે ક્યાં પ્રાપ્ત થાય છે? પ્રાણીઓની અંદર. આ યાદ રાખવાનું છે એક. પછી તમે બટેકામાંથી સ્ટાર્ચ મળે, વનસ્પતિમાં શર્કરા જે છે એ પોલિસેકેરાઇડના સ્ટાર્ચના રૂપમાં સંગ્રહિત થતા હોય. કોઈ પણ વનસ્પતિની અંદર જ્યારે શર્કરા જે છે ને પોલિસેકેરાઇડના સ્ટાર્ચના રૂપમાં સંગ્રહિત થાય. વનસ્પતિની દિવાલ જે બને છે એ સેલ્યુલોઝની હોય, ને આ બંને મનુષ્યમાં હોતા નથી, વનસ્પતિની અંદર હોય. મનુષ્ય અને પ્રાણીઓમાં શર્કરાનો સંગ્રહ તો શેના કારણે થાય? તો ગ્લાયકોજન સ્વરૂપે આપણા યકૃતની અંદર પડ્યું રહે. વનસ્પતિમાં જે છે, વનસ્પતિની અંદર તમે જોવા જાઓ તો સ્ટાર્ચ રૂપે સંગ્રહિત થાય, અને મનુષ્યની અંદર જોવા જાવ તો ગ્લાયકોજન સ્વરૂપે બોડીના યકૃતની અંદર જે છે એ. હવે આ જે કાર્બોદિત પદાર્થ છે એના કાર્યો કયા કયા? તો જો શરીરમાં જે મગજના કોષો હોય, પછી જે રક્તકણો છે, બરાબર, આ માત્ર ને માત્ર કાર્બોહાઈડ્રેટનો જ ઉપયોગ કરે. લાંબા ગાળા સુધી જો તમને ભૂખમરાની સ્થિતિ રહે, બરાબર, લાંબા સમય સુધી જ્યારે લાંબા સમયના ભૂખમરાની સ્થિતિમાંથી જે ફેટ હોય એમાંથી ફેટી એસિડ બને, અને એમાંથી બનતી કીટોનની જે છે ને એ બોડીનો ઉપયોગ કરે. કીટોને બોડીનો ઉપયોગ જે છે એ કરે. ફેટી એટલે મીન્સ કે જો તમે થોડાક સમય સુધી ભૂખ્યા રહ્યો, માનો કે મેં તમને હમણાં વાત કરી કે ભાઈ તમે થોડાક ટાઈમ સુધી ભૂખ્યા રહ્યો તો આ જે છે ને એમાંથી આ રૂપાંતરિત થાય. ફેટ હોય એમાંથી શું બને? ફેટી એસિડ, અને એમાંથી બનતે કીટોને બોડી જે છે એનો ઉપયોગ શરીરની અંદર થાય જ્યારે ગેરહાજરી હોય ત્યારે. શરીરને ગરમી હૂંફ આપે છે. શક્તિ 70 થી 80% શક્તિ પૂરું પાડવાનું કાર્ય જે છે એ પણ કોણ કરે છે? કાર્બોદિત. હવે આવે છે નેક્સ્ટ એના જેવું એક પ્રોટીન. જેમ કાર્બોદિત આપણા શરીરમાં જરૂરી છે એવી જ રીતે આપણા શરીરમાં બીજું જરૂરી છે, એ છે પ્રોટીન. પ્રોટીન શબ્દનો પહેલી વખત ઉપયોગ જે છે એ જે બર્જેલિયસે કર્યો હતો. આનું નામ જે છે એ જોન્સ જેકોબ્સ બર્જેલિયસ. હવે સમજો, આ આધુનિક રસાયણ શાસ્ત્રોમાંનો એક શાસ્ત્રી હતો જેણે રસાયણમાં એક ઇલેક્ટ્રોકેમિકલ ડ્યુઆલિઝમ નામનો એક સિદ્ધાંત છે, જેને વિદ્યુત રાસાયણિક દ્વૈતવાદ કહેવાય. આ સિસ્ટમની શોધ પણ આ જ વૈજ્ઞાનિકે કરેલી છે, જે બર્જેલિયસ. હવે જો તેનો એક ઘટક જે છે, પ્રોટીનનો એક ઘટક શું હોય? એમિનો એસિડ છે. અને ઘણા બધા એમિનો એસિડ જ્યારે ભેગા થાય ને ત્યારે પ્રોટીન બને. એટલે ઉત્સેચકો જે હોય ને, આપણા શરીરમાં રહેલા ઉત્સેચકો, એ બેઝિકલી જોવા જઈએ તો હોય તો એ પ્રોટીનમાંથી જ. આપણા શરીરમાં 15.1% ભાગ, કેટલો? 15.1% ભાગ કોનો બનેલો છે? પ્રોટીનનો બનેલો છે. 15.1% ભાગ પ્રોટીનનો છે. પ્રોટીનના બંધારણમાં જુદા જુદા પ્રકારના 20 એમિનો એસિડ હોય, જેને આપણે એસેન્શિયલ એમિનો એસિડ, આવશ્યક, ઓછામાં ઓછા જરૂરી, પ્રોટીનના બંધારણ માટે ઓછામાં ઓછા આવશ્યક એમિનો એસિડ કેટલા? તો કે 20. ઓછામાં ઓછાની વાત કરું. શરીરનું બંધારણ ઘડવું હોય, શરીરને જુદા જુદા કોષો માટે કાર્યો પૂરા પાડવા હોય, ત્યારે શરીરમાં અલગ અલગ પ્રકારના પ્રોટીનની જરૂર પડે. અને આ પ્રોટીનનું જ્યારે પાચન કરવું હોય ત્યારે બોડીની અંદર 2 પ્રકારના ઉત્સેચકોની હાજરી જોઈએ. આ ખાસ યાદ રાખજો. શરીરની અંદર પ્રોટીએઝ અને પેપ્સિન આ 2 ઉત્સેચકો હોય તો તમે જે પ્રોટીન આરોગો છો, આ પ્રોટીનનું જે છે એ શોષણ થાય. આનો ઉપયોગ જે છે એ કરી શરીરના વિકાસ માટે જે જવાબદાર કોષો હોય, પેશીઓનું નિર્માણ કરવું છે, આપણા શરીરમાં એન્ટીબોડી ક્રિએટ કરવા છે, અંતઃસ્ત્રાવો છે, ઉત્સેચકો છે, આનુવંશિક લક્ષણોના વિકાસનું નિયંત્રણ પણ આ બધાથી થાય. પછી જુદા જુદાની વાત કરીએ તો વાળ, શિંગડા અને નખની અંદર કયું? કેરોટીન, જે કોલેજન સંયોજક પેશીમાંથી મળી આવે છે.
કેરોટીન નામનું પ્રોટીન હોય ને એ વાળમાં હોય, શિંગડામાં હોય, નખની અંદર આ જોવા મળે. આ ખાસ સમજજો. પછી દૂધની અંદર કેસીન નામનું પ્રોટીન હોય જે દૂધનો સફેદ રંગ જે છે ને એ દર્શાવે છે. દૂધનો સફેદ રંગ કોને આભારી છે? તો કે કેસીન. દૂધમાં લેક્ટ આલ્બ્યુમિન નામનું એક પ્રોટીન હોય. આ સિવાય દૂધની અંદર એક લેક્ટિક એસિડ હોય, એને માપવા માટેનું સાધન છે ને લેક્ટોમીટર કહેવાય. કોઈ પણ માતા જે સ્તનપાન કરાવતી માતાના દૂધની અંદર રેનિન જે હોય, શું હોય? રેનિન નામનું તત્વ આવેલું હોય. આ જે છે ને દૂધની વાત કરી, કેસીન નામનું પ્રોટીન હોય, લેક્ટ આલ્બ્યુમિન હોય, લેક્ટિક એસિડ હોય, સફેદ રંગ પૂછે તો કે કેસીન. કેસીન સિવાય જો હોય તો લેક્ટ આલ્બ્યુમિન હોય, લેક્ટિક એસિડ એનું નામ છે. દૂધની અંદર એક લેક્ટિક એસિડ પણ જોવા મળે. દૂધની શુદ્ધતા માપવી છે, દૂધ કેટલું પ્યોર છે, તો લેક્ટોમીટર વપરાય છે. કોઈ પણ સ્તનપાન કરાવતી માતા હોય એના દૂધની અંદર રેનિન નામનું તત્વ જે છે એ જોવા મળે છે. આ સિવાય જોવા જઈએ તો દૂધ, માંસ, માછલી, ઈંડા, કઠોળ, સોયાબીન, પનીર આ બધા પ્રોટીનના મુખ્ય સ્ત્રોત છે જ્યાંથી પ્રોટીન મળી આવે. પણ એમાંય હાઈએસ્ટ પ્રોટીન એક જગ્યાએથી મળે. ક્યાંથી? તો કે સોયાબીનમાંથી. એટલે એને શાકાહારી માંસ કહેવાય. બીજું, સોયાબીનમાં શું કામ છે? તો કે ફાઇટેટ અને ટ્રિપ્સિન નામના બે અવરોધક તત્વો જે છે ને એ આવેલા છે. એના કારણે એની અંદર પ્રોટીનનું પ્રમાણ બહુ વધારે પ્રમાણમાં છે. મધ્યપ્રદેશ વિસ્તારમાં, એ આખા વિસ્તારમાં સોયાબીન જે છે એ સૌથી વધારે ઉગે એટલે એને સોયા સ્ટેટ કહેવાય. જ્યારે 1 ગ્રામ પ્રોટીન જે છે એમાંથી 5.65 કિલો કેલરી ઉર્જા મળે, પણ જો એનું દહન થાય તો દહનના અંતે શરીરને 4 કિલો કેલરી ઉર્જા મળે છે, જસ્ટ લાઈક કાર્બોદિત પદાર્થ. પણ કાર્બોદિત પદાર્થમાં 4.1 દહન વગર, અહીંયા દહન વગર 5.65 કિલો કેલરી. અને દહન થયા બાદ ત્યારે બંનેમાંથી 4 કિલો કેલરી જે છે એ શરીરને મળે છે 1 ગ્રામ પ્રોટીનમાંથી. કોઈ પણ નોર્મલ પબ્લિક હોય એને દિવસની અંદર 90 થી 100 ગ્રામ પ્રોટીન જરૂરી છે. મેં તમને કીધું કે ભાઈ કોઈ પણ પદાર્થમાં તમે કોઈ પણ ખાવ છો, બરાબર? આ ખાવ છો એની અંદર પ્રોટીન છે કે નહીં એના ચેક કરવું હોય તો શું કરવાનું? મોર થૂથું એટલે કોપર સલ્ફેટના 2-3 ટીપા નાખો. જ્યાં ટીપા પડ્યા છે ત્યાં રંગ પરિવર્તન થાય, આ કોપર સલ્ફેટ છે. આના તમે આ દ્રાવણનો ઉપયોગ કરી તમે કોઈ પણ પદાર્થની અંદર પ્રોટીનની હાજરીની તપાસ કરી શકો છો. આવશ્યક અને અનાવશ્યક એમિનો એસિડ, મેં તમને કીધું ને કોઈ પણ પ્રોટીનના બંધારણ માટે અમુક પ્રકારના આવશ્યક એમિનો એસિડ જરૂરી છે. 20 પ્રકારના એમિનો એસિડ હોય. કેટલા? 20 પ્રકારના. 20 એમિનો એસિડ જ્યારે બોન્ડિંગ થાય ત્યારે પ્રોટીનનું ઇન્ટરનલ બંધારણ બને. તો અહીંયા આગળ આવશ્યક અને અનાવશ્યક એમિનો એસિડનું લિસ્ટ આપ્યું છે. આવશ્યક એટલે શું? તો કે આવશ્યક પ્રોટીન, આવશ્યક એમિનો એસિડ એટલે હોવા જોઈએ. તો એમાં આઇસોલ્યુસિન છે, લ્યુસિન છે, લાઇસિન છે, મિથિયોનિન છે, ફેનાઇલ એલિનિન છે, થ્રિયોનિન છે, ટ્રિપ્ટોફેન છે, વેલિન છે, હિસ્ટિડિન છે. તમને થાય સાહેબ આ પ્રશ્નો યાદ રાખવાના? હા, યાદ રાખવાના. જો યાદ રાખવાના હોય ને તો જ આ સ્લાઇડમાં આવે. નો યાદ રાખવાના હોય ને એ બધું ડિલીટ થઈ ગયેલું છે. બરાબર છે? અનાવશ્યક એટલે શું? એલેનિન છે, એસ્પાર્જિન છે, એસ્પાર્ટિક એસિડ છે, સિસ્ટીન છે, ગ્લુટમિક એસિડ છે, ગ્લુટામિન છે, ગ્લાયસિન છે, હાઇડ્રોક્સીલાઇસિન છે, હાઇડ્રોક્સીપ્રોલિન છે, પ્રોલિન છે, સિરિન છે, ટાયરોસિન છે. આ બધા એવા છે કે જે અનાવશ્યક એમિનો એસિડ કહેવાય અને પહેલા કીધા એ બધા આવશ્યક. શરીરમાં આવશ્યક ટોટલ કેટલા જોઈએ? મિનિમમ 20 તો જોઈએ છે. બરાબર? મિનિમમ આમાંથી કોઈ પણ જે છે એ 20 જોઈએ. હવે આ પ્રોટીનનું શરીરમાં કાર્ય શું છે? તો પ્રોટીનના કારણે શરીરનું ઘડતર થાય, એનો વિકાસ થાય, એની વૃદ્ધિ થાય. કારણ કે પ્રોટીન જે છે ને શરીરમાં કોઈ પણ માંસપેશી હોય ને એ તૂટે. માનો કે તમને કાંઈ ઈજા થઈ છે તો શરીરની અંદર તૂટી હોય કોઈ માંસપેશી તો એને રિપેર કરી નાખે, સમારકામ કરે. અથવા તો નવી માંસપેશીનું સર્જન કરવા માટે પણ પ્રોટીન જરૂરી છે. કોઈ પણ વ્યક્તિનો વૃદ્ધિ થાય, શરીરમાં બોડી બિલ્ડઅપ થાય એના માટે પ્રોટીન જરૂરી છે. ઘસારો દૂર કરવા માટે પણ પ્રોટીન જે છે એ ઉપયોગી નીવડે. પ્રોટીન નિયામક અને સુરક્ષાત્મક પદાર્થના રૂપમાં, એટલે ઘણી વખત પદાર્થમાં તમે જોવા જાવ ને તો પ્રોટીન જે છે ને
એ ઘણી મુખ્ય ક્રિયા જે છે ને એને નિયંત્રિત કરે છે. પ્રોટીનના કારણે શરીરમાં અમુક ક્રિયા જે છે એ થાય, એની હાજરી હોવી જરૂરી છે તો જ અમુક ક્રિયાઓ જે છે એ શરીરમાં થાય. બીજું, પ્રોટીન એક જગ્યાએથી બીજી જગ્યાએ, શરીરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે પણ પ્રોટીન જરૂરી છે. કારણ કે આપણા બોડીમાં આ લઈ કોણ જાય? તો હિમોગ્લોબિન. લોહી છે એ આપણા શરીરના દરેક અંગ સુધી પહોંચે, તો લોહીની અંદર જે છે એ પ્રોટીન જે છે એ આવે. એટલે પ્રોટીન વાહક જે છે હિમોગ્લોબિનની અંદર, હિમોગ્લોબિનની અંદર પ્રોટીન હોય એટલે આપણે જે ખોરાક ખાઈએ ને ડાયરેક્ટ બ્લડમાં ભળી જાય, એ બ્લડ આખા શરીરમાં ફરે એટલે પ્રોટીન આખા શરીરમાં મળી જાય. હિમોગ્લોબિન ફેફસામાંથી ઓક્સિજનને શરીરની અલગ અલગ માંસપેશીઓમાં લઈ જાય, શરીરના બીજા અવયવોમાં જે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ પાછા ત્યાંથી ક્યાં લાવે? તો કે ફેફસા સુધી લાવવાનું કાર્ય કરે. તો આવી રીતે આપણા બોડીની અંદર આ 24/7 ચાલુ જોયો. આને કોઈ રજા ન હોય, આને સરકારી રજાઓ લાગુ ન પડે. ઇવન આપણા શરીરને પાછા એ ઉર્જા પણ પ્રદાન કરે છે. જ્યારે પ્રોટીન જે છે ને એ શરીરમાં શક્તિ, ઘણી વખત ઉર્જા પણ મળે. ચરબી, નો ડાઉટ કે કાર્બોદિત પદાર્થ અને ચરબીથી જ મળે, પણ જ્યારે એની માત્રા ન હોય તો પ્રોટીનમાંથી પણ ઉર્જા જે છે એ મળી શકે. પ્રોટીનનું પાચન, અવશોષણ અને વપરાશ. હવે જો ભોજનની અંદર પ્રોટીન જે છે એ મુખ્ય રૂપે એમિનો એસિડ ની નાની અને લાંબી શૃંખલા રૂપમાં હોય. આપણે જે ખોરાક ખાઈએ ઈ, આ એમિનો એસિડની જે શૃંખલાઓ હોય એ શું કરે? તો કે પ્રોટીનના પાચનથી એમિનો એસિડની આ શૃંખલાઓ પોતાના અવયવ એમિનો એસિડમાં અંદરો અંદર જ તૂટી જાય. માનો કે લાળ રસમાં પ્રોટીનને તોડવાનું કોઈ પણ ઉત્સેચક આવેલું હોતું નથી. એટલે શું થાય? તો કે પ્રોટીનનું પાચન જે છે એ ક્યાં થાય? તો કે જઠર ને નાના આંતરડામાં થાય. કારણ કે લાળ રસની અંદર આ પેપ્સિન કે ટ્રિપ્સિન હોતા નથી. મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું. એટલે પ્રોટીનને તોડવું હોય તો એવા કોઈ ઉત્સેચકો લાળ રસની અંદર નથી. એટલે ક્યાં થાય? તો કે જઠરની અંદરના નાના આંતરડાની અંદર જે છે એ એનું કાર્ય થાય. જઠરમાં આવેલું પેપ્સિન જે છે ઈ ઉત્સેચક પ્રોટીનને એમિનો એસિડની નાની નાની શૃંખલાઓમાં તોડે. પણ પેપ્સિનથી જ પ્રોટીનનું કાર્ય પાચન પૂર્ણ રીતે થાય નહીં. એનામાં આંશિક રીતે બીજું પણ હોય છે. બરાબર? આંશિક રૂપથી જે પ્રોટીન હોય ને જઠરમાંથી નાના આંતરડામાં જાય અને જ્યાં પ્રોટીનનું પાચન 2 તબક્કામાં પૂર્ણ થાય. કેટલા? 2 તબક્કામાં. પહેલું, જે મેં તમને કીધું, સમજી લ્યો ખાસ, કે જઠરમાં, આપણા જઠરની અંદર પેપ્સિન નામનું ઉત્સેચક હોય. એ શું કરે? પ્રોટીનને નાના નાના ટુકડામાં વિભાજિત કરે. પણ ખાલી આ પેપ્સિન જે છે એનાથી સંપૂર્ણ રીતે પાચન નહીં થાય. કેવું થાય? આંશિક રીતે થશે. પછી ઈ જે આંશિક રીતે પાચન જે છે ને ક્યાં જાય? તો કે નાના આંતરડામાં જાય. હવે નાના આંતરડાની અંદર પ્રોટીન 2 તબક્કામાં પાચન થાય. કયા કયા 2 તબક્કા? તો સૌથી પહેલું આપણે જોઈએ તો કે નાના આંતરડામાં પ્રોટીન પર ક્રિયા કરતા ઉત્સેચકોને પ્રોટીએઝ કહેવામાં આવે. શું કહેવામાં આવે? પ્રોટીએઝ. હવે જઠરમાંથી તો નાના આંતરડામાં આવી ગયું. હવે જઠરની અંદર તો ટ્રિપ્સિન હતું, અહીંયા આગળ શું છે? પ્રોટીએઝ છે. આ પ્રોટીએઝ જે છે એ આંશિક રૂપે જે પચેલા પ્રોટીન હોય, બરાબર, જે જઠરમાંથી આવ્યા છે, એને નાની નાની એમિનો એસિડની શૃંખલામાં રૂપાંતર કરે. અને આ એમિનો એસિડની શૃંખલાનું ખંડન જે છે એ થાય. પ્રોટીનનું વધુ ખંડન કરનારા ઉત્સેચકો જે છે એને પેપ્ટિડેમિસ કહેવાય. અને આ નાની નાની શૃંખલાઓને પાચન ક્રિયાના, આપણે જે નાની નાની શૃંખલાઓ પ્રોટીનની થાય એ આપણે જે પાચનની જે ક્રિયા છે ને એના દ્વારા નાના 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 એકમોમાં પરિવર્તિત થાય. અને આ એકમો જે છે એ ખરેખર બધા અંગો સુધી પહોંચે. એટલે ખરેખર જે પ્રોટીનનું તોડ, પ્રોટીનની ચયાપચયની જે ક્રિયા છે ને પ્રોટીનની નથી, ખરેખર કોની હોય? એમિનો એસિડ. કારણ કે પ્રોટીનનું બંધારણ ક્યાં છે? મેઇન એમિનો એસિડ છે. એટલે પ્રોટીનનું જે પચેલું અંતિમ રૂપ જે છે એ તો હંમેશા કઈનું હોય? એમિનો એસિડનું જ હોય. અને આ જ એમિનો એસિડ જે છે એ આપણા લોહીમાં જાય અને પછી જ બધી જગ્યાએ ફરે. આવી રીતે આપણા શરીરમાં પ્રક્રિયા થતી હોય ડે બાય ડે. અહીંયા 3 પ્રકારે ઉપયોગ થાય. અમુક એમિનો એસિડ જે માત્ર રક્ત બનાવે, અમુક યકૃતમાં એમનામ રહી જાય, અમુક એમિનો એસિડ હોય
એ બાકી જો અમુક એવા હશે કે જે રક્ત પ્રોટીન બનાવી નાખે, અમુક એમિનો એસિડ જે રક્ત પ્રોટીન બનાવી નાખે, અમુક એવા હોય કે જે શું કરે, યકૃતમાં જ રહી જાય. બાકી અમુક વધેલા જે એમિનો એસિડ હોય ને રક્તમાં પ્રવેશ કરી આવશ્યકતા પડે ને ત્યારે ઈ ઉત્સેચકો દ્વારા પ્રોટીન બનાવવાના હેતુ માટે લેવામાં આવે. જરૂર પડે ત્યારે ત્યાં સુધી સ્ટોરેજ થાય. જ્યાં સુધી બીજા બધાને વાપરો, જ્યાં સુધી ખાલી થાય ત્યારે મારી પાસે આવજો. ક્લિયર? તો આવી રીતે આપણા શરીરની અંદર જે છે એ પ્રોટીનનું જે રૂપાંતરણ આખું થતું હોય. પછી આવે છે આપણા શરીરનો ત્રીજો અગત્યનો ઘટક, આહારના ઘટકોમાં ચરબી અથવા તો વસા અથવા તો ફેટ. ફેટ એટલે કે ચરબી, વસા. ચરબી જે છે ને, જેમ કેમ પ્રોટીનમાં સમજ્યા એમિનો એસિડ એનું ઇન્ટરનલ બંધારણ, એમ ચરબીમાં જે એનું જે પ્રાઇમરી બંધારણ જે છે એ કયું છે? ફેટી એસિડ અને ગ્લિસરોલ છે. ઈ પણ કાર્બોહાઈડ્રેટની જેમ કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન મળવાથી જ બને છે. CHO ના કોમ્બિનેશનથી જ બને છે. જે ખાદ્ય પદાર્થમાં જે કાંઈ વસા આમ્લો મળી આવે છે, વસા આમ્લ એટલે બધા ચરબી, બરાબર? વસા આમ્લ હું કહું એટલે તમારે શું સમજવાનું? ચરબી. પામિટિક એસિડ છે, સ્ટીએરિક એસિડ છે, ઓલિક એસિડ છે, લિનોલિનિક એસિડ છે, લિનોલેઇક એસિડ છે, બરાબર? આ બધા જે છે ને આપણા ખાદ્ય પદાર્થમાં આપણે જે કાંઈ ખાઈએ છીએ એના આધારે. હવે શૃંખલા જે હોય એની લંબાઈના આધારે એનો ઉપયોગ 3 વર્ગમાં વર્ગીકૃત કરી શકાય. એક નાની જે 12 થી 20, એક જે હોય 10 આસપાસ હોય, 10 કે 10 થી ઓછી. એક મધ્યમ આકારની જેમાં 12 થી 20 હોય, અને એક લાંબી જેમાં 20 થી વધુ પરમાણુ હોય. તો આ જે શૃંખલા હોય ને ફેટી એસિડમાં, આ 3 પ્રકાર હોય. એક એવા હોય કે જેમાં 10 થી નાના પરમાણુ, મીન્સ કે 10 કે તેથી ઓછા કાર્બન પરમાણુ હોય. મધ્યમ હશે એ 10 થી 15, 12 થી 20 સુધી હોય, અને લાંબા હશે એની અંદર 20 થી અધિક પરમાણુ વાળા જે છે એ આવી રીતે શૃંખલામાં ગોઠવાય. ચરબીને 2 રીતે વિભાજિત કરી શકાય. એક જે છે એને સંતૃપ્ત ચરબી કહેવાય. સંતૃપ્ત ચરબી એટલે શું? એક નિશ્ચિત લંબાઈ વાળી જે વસા આલ્મ હોય, એટલે કે ચરબી, એ કાર્બન પરમાણુની સંખ્યાના આધાર ઉપર બને. કોની? કાર્બન પરમાણુની સંખ્યા. મેં તમને કીધું 10 થી 12, 10 થી ઓછા, 12 થી 20, 20 થી વધુ. હવે એના કારણે શૃંખલામાં જે હાઇડ્રોજનની પરમાણુની સંખ્યા નિશ્ચિત થાય. જો કોઈ ફેટી એસિડમાં બધા જ હાઇડ્રોજનનો મતલબ શું થાય? બધા જ હાઇડ્રોજન હોય, બરાબર? કે જેની અંદર કાર્બન પરમાણુની સંખ્યા ઉપર આધાર હોય, પણ બધા જ હાઇડ્રોજન હોય, બધા જ ઉપસ્થિત બધા જ હોય, તો એને સંતૃપ્ત ફેટી એસિડ કહેવાય. કયું કહેવાય? સંતૃપ્ત ફેટી એસિડ. આ પાછું શરીરને નુકસાન, બધા હાઇડ્રોજન હોય ને તો આપણે શરીરની અંદર જે છે રૂષ્ટપુષ્ટ થાય, આપણું ક્ષેત્રફળ વધે. બીજું, હૃદયની ધમનીમાં આ જામ થઈ જાય ને આ સંતૃપ્ત ચરબી, તો હૃદય રોગ પણ આવી શકે. અને આ જ ચરબીના કારણે જોવા જઈએ તો શરીરની અંદર ખરાબ કોલેસ્ટેરોલ, જેને આપણે લો ડેન્સિટી લિપોપ્રોટીન કહેવાય, એની માત્રા વધે, જે શરીરને ડે બાય ડે નુકસાન પહોંચાડે છે. જે શરીરને ડે બાય ડે નુકસાન પહોંચાડે છે. આ ડેરી ઉત્પાદનો જેવા કે ચીઝ, પનીર, બટર, આ બધા ખાવ ને ત્યારે આ બધામાંથી આપણને આ પ્રકારના પ્રોટીન જે છે આ પ્રકારના ચરબી જે છે, સંતૃપ્ત ચરબી જોવા મળે. જેમ સંતૃપ્ત છે એવી રીતે એક અસંતૃપ્ત ચરબી છે. જે સંતૃપ્ત હતા એમાં વધુ અધિક હાઇડ્રોજન પરમાણુ ગ્રહણ કરતા હતા. એની કરતા ઓછા જ્યારે હોય ત્યારે એને અસંતૃપ્ત કહેવાય. અને અસંતૃપ્ત શરીર માટે સારા, કારણ કે એને એક હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન જે છે એ સારો કહેવાય. એનાથી શરીરને ફાયદો થાય, શક્તિ મળે. ઓલાથી ક્ષેત્રફળ વધે, પણ આનાથી શક્તિ મળે છે. શરીરને નુકસાન ન થાય. લાંબો સમય સુધી અસંતૃપ્ત ચરબી જ્યારે શરીરમાં રહે તો નુકસાન ન થાય. જે હૃદયની ધમની હોય ને, લોહીના પ્રવાહને જામ ન થાય, ને અટકી ન જાય. ગાય છે, ગાયની કોઈ પણ બનાવટ હોય ને, ઓલિવ ઓઇલ હોય, માછલી તેલ છે, વનસ્પતિ તેલ, આ બધા અસંતૃપ્ત ચરબીના ઉદાહરણ છે. બીજું,
વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી જે છે હાઇડ્રોજનેશનની પ્રક્રિયામાંથી બને. હવે એમાં કેવું હોય કે વનસ્પતિ તેલ હોય, આને વનસ્પતિ ઘીમાં રૂપાંતરિત કરવા માટે એની ઉપર હાઇડ્રોજન જે છે એ પસાર કરવાનો. એમાં બે ઉદ્દીપક આવે, નિકલ અને પ્લેટિનમ. નિકલ અને પ્લેટિનમ જે છે એ ત્યાં રાખવાના. એની હાજરીમાં આ પ્રક્રિયા થાય એટલે વનસ્પતિ ઘી હોય એમાંથી શું બની જાય? વનસ્પતિ તેલ હોય એમાંથી શું બની જાય? વનસ્પતિ ઘી. હાઇડ્રોજનેશનની પ્રક્રિયાના પરિણામે થાય. શરીરની અંદર 40 થી 60 ગ્રામની જરૂરિયાત હોય. આપણા શરીરમાં 2 વસાલ્મ એવા છે જે આપણા શરીરમાં નિર્મિત કરી શકાતા નથી, આપણા બોડીમાં બનતા જ નથી, અથવા તો એનું ભોજનમાં હોવું આવશ્યક છે. એને આપણે આપણા શરીર માટે અનિવાર્ય વસાલ્મ કહેવાય. એટલે અનિવાર્ય એટલે શું? તો કે લિનોલેનિક અને લિનોલેઇક. લિનોલિનિક, લિનોલેઇક. આ જે છે ને એ આપણા બોડીમાં બનતા નથી, એટલે તમારે ભોજનમાંથી ફરજિયાત લેવા જ પડે. એટલે એને અનિવાર્ય વસા અલ્મ કહેવાય. અનિવાર્ય ચરબી, કે મેં કીધું વસા અલ્મ બોલું એટલે તમારે શું સમજવાનું? ચરબી, ફેટ. આ બંને જે છે એ પ્રકૃતિના વસા અલ્મ કહેવાય. જે મેં તમને હમણાં સમજાવ્યું, વનસ્પતિ તેલમાંથી હાઇડ્રોજનેશનની પ્રક્રિયાના અંતે વનસ્પતિ ઘી જે છે એ બને. નિકલ અને પ્લેટિનમની હાજરી હોવી જરૂરી છે. વસા અથવા તો તેલના એક અણુમાં 3 વસા અલ્મના એકમો હોય. એક ગ્લિસરોલનું એકમ હોય અને એક જે છે એ ટ્રાયગ્લિસરાઇડ પણ કહેવાય. એમાં વસા અને તેલના એક એકમને આપણે ટ્રાયગ્લિસરાઇડ પણ કહેવાય. આ બધું જે છે ને બોડીની અંદર હોય, ઇન્ટરનલ મેટર છે. આ મેડિકલની પરિભાષા કહેવાય, પણ પરીક્ષા દ્રષ્ટિએ યાદ રાખવાનું. અહીંયા આગળ મેં ગ્લિસરોલનું કીધું કે ભાઈ ચરબી જે છે એ ગ્લિસરોલ, મેં તમને કીધું 3 કે કેટલા હોય? 3 વસા અલ્મ ભેગા થાય ત્યારે જે છે એ એક ટ્રાયગ્લિસરોલ જે છે એ બનતું હોય. ટ્રાયગ્લિસરાઇડ, એક ટ્રાયગ્લિસરાઇડ આવી રીતે બનતું હોય. રેડી? એના પછી આપણે જોઈએ કે ટ્રાયગ્લિસરાઇડનું એકમ વસા અમ્લના 3 એકમોથી બને છે. એ મેં તમને કીધું. હવે આનું શોષણ કઈ રીતે થાય, પાચન કઈ રીતે થાય, એનો વપરાશ કઈ રીતે થાય એ તમને સમજાવું. આપણે જ્યારે પાચન ક્રિયા કરીએ ને ત્યારે એનું વિભાજન 2 માં થાય. કયા કયા? એક ગ્લિસરોલમાં અને વસા અમ્લોમાં. આ 2 જે ઉત્સેચકો હોય ને જે સહાયક બને, કયા કયા? તો કે જઠર રસની અંદર એક લાઇપેઝ હોય અને સ્વાદુપિંડની અંદર એક ઉત્સેચક હોય જેને આપણે અગ્ન્યાશય લાઇપેઝ તરીકે ઓળખવામાં આવે છે. કયું છે? અગ્ન્યાશય લાઇપેઝ છે. અને એક જઠર રસનું. એટલે આ બંને જે છે ને ઈ ચરબીના પાચન માટે શરીરમાં હોવા જરૂરી છે. એની વગર પાચન શક્ય નથી. એટલે આ બંને ઉત્સેચકો જ્યારે આ બંને ઉત્સેચકો વસા ઉપર જાય ત્યારે જ ઈ ક્રિયા થાય અને ઈ પાણીમાં દ્રાવ્ય બને. પણ તમને ખબર છે કે વસા પાણીમાં દ્રાવ્ય થતા નથી. વસા પાણીની અંદર દ્રાવ્ય નથી થતા. એટલે હવે આખી પાણીમાં દ્રાવ્ય કરવાની એક સિસ્ટમ છે, એક પેટર્ન છે. કઈ? તો કે વસાને પહેલા તો પાણીમાં દ્રાવ્ય કરવા માટે શું કરવું પડે? તો કે યકૃતમાંથી જે એક પિત્તરસ નીકળે ને ઈ અહીંયા મદદરૂપ થાય. હવે સમજાવ. પિત્તરસ શું કરે? જો આ જે વસા છે, વસા એટલે ચરબી, એને નાના નાના બિંદુઓમાં પરિવર્તિત કરે. જે સહેલાઈથી, એટલે શું થાય? પિત્તરસની અંદર એની અંદર પિત્તરસ ભળે, એ નાના 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 અણુઓમાં પરિવર્તિત થાય અને સહેલાઈથી પાણી અને પાચન રસમાં ભળી શકે. આ રીતે ઉત્સેચકો પર વસા ઉપર સહેલાઈથી ક્રિયા જે છે એ કરી શકે છે. જઠરમાં પિત્તરસ હોતો નથી એટલા માટે શું કરે છે? પાછું લાઇપેઝની મહત્વપૂર્ણ પણ અસર થતી નથી. કારણ કે જઠરની અંદર પિત્તરસ ન હોય એટલે જઠરમાં રહેલું જે એક ઉત્સેચક જે લાઇપેઝ, એની કોઈ અસર થતી નથી. બીજું, અહીંયા આગળ વસાનું પાચન મુખ્યત્વે નાના આંતરડામાં થાય. એટલા માટે શું થાય? નાના આંતરડામાં થાય. અને જ્યાં અગ્ન્યાશય સ્વાદુપિંડનું લાઇપેઝ જે છે એ પિત્તરસની મદદથી ગ્લિસરોલ અને વસા અમ્લમાં શું કરે છે? વિભાજિત કરે. કારણ કે જઠરની અંદર આ હોય નહીં. લાઇપેઝ જઠરમાં તો હોતો નથી. કારણ કે પિત્તરસ જે છે એ જઠરમાં ન હોય એટલે લાઇપેઝની કોઈ અસર એની ઉપર થતી નથી. એટલે ક્યાં થાય? તો કે નાના આંતરડામાં જ એનું પાચન થાય. અને નાના આંતરડામાં જે ગ્લિસરોલ જે છે ઈ અને વસા અમ્લ એ ક્યાં જાય?
તો કે એના દિવાલના નાના આંતરડાની જે દિવાલ હોય ને એના કોષોની અંદર એન્ટ્રી લઈ લે, એના કોષોની અંદર પ્રવેશી જાય અને આવી રીતે એના નાના આંતરડાની કોષોની દિવાલ જે છે એ પ્રવેશી જાય, પણ એ પાર કરી શકે ન કરી શકે, કારણ કે એ શું છે? કોષ છે, દિવાલ છે. દિવાલને પહેલી બાજુ પાર તો કરી શકે નહીં, પછી એન્ટ્રી થાય છે કોની? તો કે પિત્તરસની. અને આ પિત્તરસ જે છે એ લવણ વસાના અવશોષણમાં મહત્વનો ભાગ ભજવે છે. અને આ પિત્તરસ જે છે એ શું કરે? સહેલાઈથી પાછો એની અંદર ભળી જાય, પછી પિત્તરસ આવે, એની એન્ટ્રી થાય, નાના નાના એકમોમાં ભળે, અને એ જે છે ને એને બને, આ જે એકમો એને આપણે મિસેલસ તરીકે ઓળખવામાં આવે છે. શું? મિસેલસ. પાણીમાં ભળ્યા બાદ એ શું બને છે? મિસેલસ બને છે. અને આ મિસેલસ બન્યા પછી એ નાના આંતરડાના કોષોની દિવાલ જે છે એ પછી પાર કરી શકે, પહેલા પાર કરી શકતા નથી. આવી રીતે બોડીમાં કામ થાય. બોલો લ્યો, આપણે જિંદગીમાં આવું વિચાર્યું હશે નહીં? પછી શું થાય? કોષોમાં આના આંતરડાની દિવાલમાં ભળ્યા, એના પછી જે વસામ્લ જે છે ઈ અને ગ્લિસરોલ જે છે એના કોષોમાંથી સીધા લોહીમાં ભળી જાય, અને સીધે એમાંય પાછું લોહીમાં સીધે સીધા ન ભળે, એટલે પહેલા ક્યાં જાય? તો કે નાના આંતરડાના રસાંકુરમાં ભળે, એની ચારે બાજુએ જે ઉપસ્થિત વિશેષ પ્રકારની જે નલિકાઓ હોય, જેને આપણે લસિકા વાહિની કહેવાય, એની અંદર જાય, અને ન્યાથી જઈ અને હૃદયમાં જાય, અને ત્યાંથી રક્તમાં ભળે. એટલે એટલી લાંબી પ્રોસેસ થાય. સીધું ન થાય, આમથી આમ ફરી ફરીને જાય. બરાબર? આ યાદ રાખજો, ક્યાંથી ક્યાં જાય. જો આખું ચરબીનું ફૂલ ડિટેલિંગ છે તમને. અને રક્ત જે છે, કારણ કે હવે લોહીમાં ભળ્યું, હવે રક્ત દ્વારા વસા અમ્લ કાં તો એડિપોઝ ઉત્સેચક લઈ જવાય છે, જ્યાં ઉર્જાના સાંદ્રિત સ્વરૂપમાં શું થાય? તો કે જમા થાય. અથવા તો જે કોષ હોય એના કાર્બોદિત તો એમિનો એસિડની જેમ એને સીધે સીધા ઉપયોગ થાય, કાં તો એ સ્ટોર થાય, અને કાં તો એનો સીધે સીધો જે છે એ ઉપયોગ થઈ શકે. ચરબીનો પાચ્યતા ગુણાંકનો મતલબ એવો થાય કે એ કેટલું પચી શકે. કેટલું પચી શકે? તો કે 95% જે છે એ પચી શકે. આવી રીતે ચરબી આખી પ્રોસેસ કરે છે બોડીની અંદર. ક્યાંથી ક્યાં જાય? સીધું હૃદયમાં નહીં જાય, ત્યાંથી રસાંકુરમાં ભળી ભળીને અંદર અંદર જાય. ક્લિયર? તો આ રીતે જે છે એ આપણે 3 વસ્તુ ભણ્યા, 3 જે પોષક તત્વો જે છે એ ભણ્યા. મળીએ નેક્સ્ટ સેશનમાં. ટિલ ધેન ટેક કેર, બાય, આવજો, જય શ્રી રામ.